પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 21 કમાડે ચિતરિયા મેં ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય છે ને એના પ્રશ્નોનું સોલ્યુશન આપણે લઈને આવ્યા છે. બરોબર, તો એની અંદર નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાના છે. લાભ શુભ અને શ્રી સવા કવિ ક્યાં ચિતર્યા? તો એ કમાડ પર ચિતર્યા છે. બરોબર, સ્નેહના સાથિયા ક્યાં અંજાયા છે? તો એની અંદર આંખોમાં. કમાડે ચિતર્યા મેં કાવ્યમાં કવિનું નામ જણાવો. તુષાર શુક્લ. મિત્રો, હજી સુધી અમારી પેન્ટેડ એપ્લિકેશન તમે ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોતેના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાસ પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરો છો તો એના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગરમાં સરસ મજાનું કાર્ય કરી રહી છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો, વિડીયો ગમે તો લાઇક કરો. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. કવિના મત શું મૂલવી શકાય તેમ નથી? કવિના મત સુવાસિત જીવનને મૂલવી શકાય તેમ નથી. કવિએ તરભણામાં શું લીધું હતું? તરભણામાં કંક લીધું હતું. ત્યારબાદ કવિ કોને મરજાદો કહે છે? કવિ કોને મરજાદો કહે છે? કવિ ઉમરાને મરજાદી કહે છે. આ કાવ્યમાં અન્ય કોઈ શીર્ષક આપો. આ કાવ્યનું અન્ય શીર્ષક અવસરના તોરણિયા. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. કવિએ કમાડે શું શું ચિતર્યું છે? શા માટે? કવિએ કમાડે લાભ શુભ ચિતર્યા છે અને શ્રી લખ્યું છે કારણ કે કવિ માને છે કે ઘરના કમાડ પર આવા માંગલિક શબ્દો ચિતર્યા હોય તો જીવનમાં એ સરનામે સુખ જરૂર આવશે. અવસરના તોરણિયા દ્વારા કવિ શું કહે? અવસરના તોરણિયા હસીને કહે છે કે તમે હૈયામાં હેત ભરીને આવો. અહીં લાખેની લાગણીઓ સદાય લહેરાતી હોય આવો વહાલ ભર્યો લાવો તમારા જીવનમાં આવ્યો છે તો તમારામાંથી એનો આનંદ જેટલો લૂંટાય એટલો લૂંટી લ્યો. ઉમરાને કેવો કહ્યો છે? શા માટે? ઉમરાને મરજાદી કહ્યો છે કારણ કે ગૃહિણી ઉમરાને ઓળંગીને દોડી આવી છે અને એને વિશ્વાસ છે કે સુખ અમારે સરનામે જરૂર આવશે. સુખ આવશે અમારે સરનામે. આ માટે કવિની જેમ બીજું શું શું કરી શકો તે કહો. માતા, માતૃભાષા, માતૃભૂમિનો મહિમા દર્શાવતા સુવિચાર, કહેવત અને પંક્તિ શોધીને લખો. સુખ આવશે અમારે સરનામે એ માટે કવિની જેમ જીવનમાં સ્નેહના સાથિયા પૂરીશું. સત્કર્મથી જીવનને મહેકતું કરીશું. સુખ અમારું સરનામું શોષતું આવે એ માટે સૌની સાથે હળી મળીને રહીશું. જીવનમાં સૌને ઉપયોગી થઈશું. સૂચના મુજબ કરો. કાવ્યમાં તમે સૌથી વધુ ગમતા હોય એવા 2 શબ્દો લખો. વાપરીને વાક્ય લખો. તોરણીઓ અને ઉમરો. લગ્ન પ્રસંગે ઘરના બહારના ઝૂલોના તોરણિયાથી શુભે. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના. ઉદાહરણ મુજબ કરો. લાભ એટલે લાભાલાભ, લાભદાયી, લાભકારી, લાભપ્રદ. શુભ, શુભાશુભ, શુભદાયી, શુભકારી અને શુભપ્રદ. નીચેની ખાલી જગ્યાઓ ઉદાહરણ મુજબ પૂર્ણ કરો. ગુડી પડવો, ભાઈબીજ, ગણેશ ચોથ, લાભ પાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ, ગોકુળ આઠમ, રામનવમી, વિજયાદશમી, દેવપુટી 11, વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ અને શરદ પૂનમ. સુખ આવશે અમારે સરનામે. આ પંક્તિમાં શબ્દોને વારાફરતી ક્રમ બદલી 5 વાક્યો લખો. અમારે સરનામે સુખ આવશે. આવશે અમારે સરનામે સુખ. સરનામે આવશે અમારે સુખ. સુખ આવશે અમારે સરનામે. આવશે સુખ અમારે સરનામે. અચ્છા, રાખો મિત્રો, આ સોલ્યુશન તમને ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.